આજનું કરંટ અફેર 28 ઓક્ટોબર 2025. તો આજે થયો ઇન્ટરનેશનલ એનિમેશન ડે 28 ઓક્ટોબર, બરાબર. કઈ એનિમેશનના મહત્વ વિશે જાગૃતિ લાવવી એનો હેતુ છે. પ્રથમવાર વર્ષ 2002માં મનાવવામાં આવ્યો હતો. આ દિવસે પહેલીવાર એનિમેશનનો ઉપયોગ થયો હતો, એટલા માટે મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ એનિમેશન ડે. દર વર્ષે 28 ઓક્ટોબર વર્ષ 2002માં પહેલી વખત મનાવવામાં આવ્યો હતો. આજે થયો પાછો ભગિની નિવેદિતાનો જન્મદિવસ. એમનો જન્મ થયો હતો 28 ઓક્ટોબર 1867 આયર્લેન્ડમાં થયો હતો. એમનું મૃત્યુ ક્યાં થયું હતું? 13 ઓક્ટોબર 1911 દાર્જિલિંગ. એટલા માટે આપણા માટે મહત્વના બની જાય છે. એમનું મૂળ નામ હતું માર્ગરેટ ઈ નોબેલ. એ સ્વામી વિવેકાનંદની શિષ્ય હતા. 1898માં ભગિની નિવેદિતા ગર્લ્સ સ્કૂલ એમણે શરૂ કરી હતી. એમણે પુસ્તકો લખ્યો હતો કાલી ધ મધર, માસ્ટર એજ આઈ સો હિમ, ધ વેબ ઓફ ઇન્ડિયન લાઈફ. તો ભગિની નિવેદિતાનો છે જન્મદિવસ 28 ઓક્ટોબરે આયર્લેન્ડમાં એમનો જન્મ થયો હતો. 13 ઓક્ટોબર 1911માં દાર્જિલિંગમાં એમનું મૃત્યુ થયું હતું. મૂળ નામ એમનું હતું માર્ગરેટ ઈ નોબેલ. સ્વામી વિવેકાનંદની શિષ્ય હતા. 1898માં ભગિની નિવેદિતા ગર્લ્સ સ્કૂલ એમણે શરૂ કરી હતી. અને રશિયાની ક્રૂઝ મિસાઇલ 9M730 બુરેવેસ્ટનિક પરમાણુ ઉર્જાથી ચાલતી આધુનિક ક્રૂઝ મિસાઇલ છે. એનું અંતર 14,000 કિલોમીટર સુધી હોય અને ઉડાન સમય એટલે કે 15 કલાક સુધી ઉડી શકે. અને નાટોનામાં એનું છે SSC-X9 સ્કાયફોલ અને રેન્જ એની 20 કિલોમીટર સુધી છે. ઓકે, રશિયાની ક્રૂઝ મિસાઇલ છે એવી. આગળનું 22મું આસિયાન ભારત શિખર સંમેલન. એશિયન કે આસિયાન કહો તમે ચાલો, બરોબર. તો એનું સ્થળ હતું કુઆલાલંપુર. તારીખ હતી 26 ઓક્ટોબર 2025. 12મી વાર પીએમની ભાગીદારી હતી. એમાં 11મો સભ્ય હતો તિમોર લેસ્ટે. 2026 આસિયાન ભારત દરિયાઈ સહકાર વર્ષ જાહેર કર્યો. મોસ્ટ ટાઈમથી આવું હશે કે 2026માં આસિયાન ભારત દરિયાઈ સહકાર વર્ષ જાહેર કરવામાં આવ્યો. અને ગુજરાતના લોથલ ખાતે મેરીટાઈમ હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 22મું આસિયાન ભારત શિખર સંમેલન ક્યાં યોજાયું? તો ભારતમાં જ. સ્થળ એનું કયું? કુઆલાલંપુર. 12મી વાર પીએમની ભાગીદારી. 11મો સભ્ય હતો તિમોર લેસ્ટે. 2026મું વર્ષ જાહેર કરવામાં આવ્યું છે કે આસિયાન ભારત દરિયાઈ સહકાર વર્ષ. ગુજરાતના લોથલ ખાતે મેરીટાઈમ હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. હવે આગળનો રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમા બેઇજિંગ ખાતે અનાવરણ એનું કરવામાં આવ્યું. સ્થાન એનું હતું ભારતીય દૂતાવાસ બેઇજિંગમાં. શિલ્પકાર એના હતા યુઆન જીકુન. પ્રસંગ સંગમમ પરિસંવાદ દરમિયાન અનાવરણ કરવામાં આવ્યું. રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમા બેઇજિંગ ખાતે અનાવરણ કરવામાં આવ્યું. એના શિલ્પકાર હતા યુઆન જીકુન અને પ્રસંગ હતો સંગમમ પરિસંવાદ દરમિયાન એમનું અનાવરણ કરવામાં આવ્યું. આગળનું થાઈલેન્ડની રાજમાતા સિરિકિત્તનનું નિધન. એમની વય હતી 93 વર્ષ. એમનો જન્મ 12 ઓગસ્ટે થયો હતો અને એ દિવસ આપણે માતૃ દિવસ તરીકે ઉજવીએ છીએ. એમનું ઉપનામ હતું ગ્રીન ક્વીન. સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા ગ્રામજનોને આત્મનિર્ભર બનાવ્યા હતા. એમને થાઈલેન્ડની રાજમાતા સિરિકિત્તનનું નિધન થયું. વય એમની 93 વર્ષ હતી. એમનો જન્મ 12 ઓગસ્ટ આપણે માતૃ દિવસ તરીકે ઉજવાય છે. ઉપનામ એમનું ગ્રીન ક્વીન હતું અને સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા ગ્રામજનોને આત્મનિર્ભર બનાવ્યા. ચક્રવાત મોન્થા એની ઉત્પત્તિ કઈથી થઈ હતી? તો બંગાળની ખાડીમાંથી એની ઉત્પત્તિ થઈ હતી. ચક્રવાત મોન્થાની ઉત્પત્તિ ક્યાંથી થઈ હતી? તો બંગાળની ખાડીમાંથી. અસરગ્રસ્ત રાજ્યો કયા કયા હતા? તો આંધ્રપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુ. અસર એની 30 ઓક્ટોબર સુધી રહેશે. અને નામ એના કોના દ્વારા આપવામાં આવ્યું હતું? તો થાઈલેન્ડ દ્વારા નામ આપવામાં આવ્યું છે. ચક્રવાત મોન્થા ઉત્પત્તિ એની બંગાળની ખાડીમાંથી થઈ. અસરગ્રસ્ત રાજ્યોના આંધ્રપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુ છે. અસર એની 30 ઓક્ટોબર સુધી રહેશે અને નામ એના થાઈલેન્ડ દ્વારા. અને થાઈલેન્ડની કઈ રાજમાતાનું કિત્તનનું નિધન થયું છે, બરોબર. એને ગ્રીન ક્વીન તરીકે ઓળખવામાં આવે છે અને એમનો જન્મદિવસ આપણે 12 ઓગસ્ટ માતૃ દિવસ તરીકે ઉજવતા હતા અને ઉજવીએ છીએ. એટલે એ ધ્યાન રાખવું. હવે આગળનું દિલ્હીમાં પહેલો કૃત્રિમ વરસાદ કરવામાં આવશે
એનો હેતુ તમને ખબર જ છે કે વાયુ પ્રદૂષણ ઘટાડવા. એ 28 થી 30 ઓક્ટોબર 2025 દરમિયાન કરવામાં આવશે. પદ્ધતિ અને ક્લાઉડ સીડિંગ હશે અને રાજધાની માટે ટેકનોલોજીકલ સિદ્ધિ કહેવાય, એટલે આપણે બનવું પડે. બરોબર. દિલ્હીમાં પહેલો કૃત્રિમ વરસાદ કઈ ટેકનોલોજી? તો ક્લાઉડ સીડિંગ પદ્ધતિથી કરવામાં આવશે. હવે આગળનું ઉત્તરાખંડમાં ગ્રીન ટેક્સ. આપણે આગળના કરંટ અફેરમાં આવું ભણી ગયા કે બહારના રાજ્યોમાંથી જે પ્રવાસ માટે જશે એમના વાહનો પર ગ્રીન ટેક્સ લાગુ કરવામાં આવશે. જે ઉત્તરાખંડ રાજ્યના નોંધણી નહીં વાહનો એમના માટે ગ્રીન ટેક્સ લાગુ કરવામાં આવશે. નાના વાહન માટે 80 રૂપિયા, બસ માટે 140 રૂપિયા અને ટ્રક માટે 120 થી 700 રૂપિયા. કે જેવો ટ્રક વધારે માલ હોય તો વધારે ગ્રીન ટેક્સ લાગુ પડશે. અને કેમેરા આધારિત ઓટોમેટિક સિસ્ટમ હશે. અને રાજ્યની આવક 100 થી 150 કરોડ થશે વાર્ષિક, કેમ કે બહુ જણા જાય છે એટલે એમના માટે એવા લાયા છે. અને સ્થાનિક ઇલેક્ટ્રિક સરકારી વાહનોને છૂટ આપવામાં આવશે, જેમ કે એમ્બ્યુલન્સ, પોલીસ અને ઇલેક્ટ્રિક તમે લઈ જશો તો એ ટેક્સ ભરવામાં નહીં આવે. અને આમાં એવું હશે કે 24 કલાકમાં તમે પછી 24 કલાકની અંદર એન્ટ્રી મારો અને ફરીથી 24 કલાકની અંદર પાછા જાઓ તો ટેક્સ લેવામાં નહીં આવે. 24 કલાક છૂટ આપવામાં આવશે. એટલે કે નાના વાહન માટે 80 છે, બસ માટે 140 છે. નાના વાહનમાં કાર આવી ગઈ, બરોબર. બસ માટે 140 છે, એટલે આપણે જીએસઆરટીસી એવી રીતે ગમે તે બસ હોય ગવર્મેન્ટની. અને ટ્રક માટે 120 થી 700 છે. અને ઓટોમેટિક સિસ્ટમ હશે. અને રાજ્યની આવક 100 થી 150 કરોડ થશે એવા એ પર્યાવરણના સંરક્ષણ માટે વાપરશે. અને એ આ ડિસેમ્બરમાંથી લાગુ થઈ જશે ઉત્તરાખંડમાં ગ્રીન ટેક્સ. હવે આગળનું યશોદા મેડિસિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એ ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું. એનું સ્થાન હતું ઇન્દિરાપુરમ, ગાઝિયાબાદ. અને કોવિડ દરમિયાન યશોદા હોસ્પિટલનું વિશેષ યોગદાન હતું. એ માટે યશોદા મેડિસિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કઈ જગ્યાએ? તો ઇન્દિરાપુરમ, ગાઝિયાબાદ. એના ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું છે. હવે આગળનો ઇન્ડિયન મેરીટાઈમ વીક 2025 એનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો ગૃહમંત્રી અમિત શાહજીએ. એનું સ્થાન કયું? તો મુંબઈ. અને હેતુ એનો શું? તો ટકાઉ દરિયાઈ વિકાસ અને વેપાર વિસ્તરણ માટે. અને આયોજન એનું શું છે? બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બરોબર. જળમાર્ગ મંત્રાલય. ઇન્ડિયા મેરીટાઈમ વીક કયા સ્થળે ઉજવવામાં આવી? તો મુંબઈના. ઉદ્ઘાટન કોણ દ્વારા કરવામાં આવ્યું? તો આપણા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. છેલ્લું આજે શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન બને, સતત ત્રીજી વાર બિનહરીફ ચેરમેન બને. અને વાઇસ ચેરમેન કોણ બન્યું? તો ભાવાભાઈ રબારી બન્યા છે. અને એમની ટર્મ કોણ બને? શંકર ચૌધરીની ટર્મ 2015, 2020 અને 2025. એટલે 3 ટર્મથી સળંગ એવા બિનહરીફ આવે છે. હવે રિવિઝન કરી લઈએ આપણે આજનું. મોટું રિવિઝન આપણે કરી લઈએ છીએ કે ઇન્ટરનેશનલ એનિમેશન ડે દર વર્ષે 28 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. અને પ્રથમવાર ક્યારે ઉજવવામાં આવે? તો 2002માં મનાવવામાં આવે. તો આ દિવસે પહેલીવાર એનિમેશનનો ઉપયોગ થયો હતો. ભગિની નિવેદિતાનો જન્મદિવસ 28 ઓક્ટોબર 1867 આયર્લેન્ડમાં થયો હતો. માર્ગારેટ નોબલ એમનું મૂળ નામ અને સ્વામી વિવેકાનંદની શિષ્ય હતી. 1898માં ભગિની નિવેદિતા ગર્લ્સ સ્કૂલ શરૂ કરી હતી. પરમાણુ ઉર્જાથી ચાલતી આધુનિક ક્રૂઝ મિસાઇલ રશિયાની છે. અંતર 14,000 કિલોમીટર, ઉડાન સમય 15 કલાક, રેન્જ 20,000. બરોબર. પછી 22મું એશિયન શિખર સંમેલન કેવું છે? તો કુવાલાલંપુર, તારીખ 26 ઓક્ટોબર હતી. 12મી વાર પીએમની ભાગીદારી. 11મું સભ્ય તિમોર લેસ્ટે. અને ગુજરાતના લોથલ ખાતે મેરીટાઈમ હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમા બેઇજિંગ ખાતે ભારતીય દૂતાવાસમાં શિલ્પકલાના યુએન જીગુન અને સંગમમ પરિસંવાદ દરમિયાન અનાવરણ થયું. થાઇલેન્ડની રાજમાતા શીર કીટનું નિધન. 3 વર્ષ 12 ઓગસ્ટ માતૃ દિવસ તરીકે ઉજવાય છે. અને ઉપનામ એમનું ગ્રીન ક્વીન અને સપોર્ટ ફાઉન્ડેશન હતું એમનું. બંગાળની ખાડીમાં ચક્રવાત મોન્થા ઉત્પન્ન થયો. અસરગ્રસ્ત રાજ્યો આંધ્રપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુ અને થાઇલેન્ડ દ્વારા નામ આપવામાં આવ્યું છે. દિલ્હીમાં પહેલો કૃત્રિમ વરસાદ કરવામાં આવશે. પદ્ધતિ અને ક્લાઉડ સીડિંગ હશે. ઉત્તરાખંડમાં ગ્રીન ટેક્સ અન્ય રાજ્યના વાહનો પર નાખવામાં આવશે. ઇલેક્ટ્રિક વાહનો અને સરકારી વાહનોને છૂટ કરવામાં આવશે. યશોદા મેડિસિટીનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઇન્દિરાપુરમ, ગાઝિયાબાદ ખાતે કરવામાં આવ્યું છે. ઇન્ડિયા મેરીટાઈમ વીકની ઉજવણી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કર્યું અને મુંબઈ ખાતે કરવામાં આવી છે. અને લાસ્ટમાં શંકર ચૌધરી બનાસ ડેરીના સતત ત્રીજી વખત બિનહરીફ ચેરમેન બને છે. અને વાઇસ ચેરમેન કોણ બન્યું છે? તો ભાવાભાઈ રબારી વાઇસ ચેરમેન બને છે. તો આવું બીજું કરંટ અફેર જાણવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને સબસ્ક્રાઈબ કરીને બેલનો આઇકોન પ્રેસ કરી દેજો એટલે તમને તરત જ નોટિફિકેશન આવી જાય. અને તમારે હવે બીજું કયું કરંટ અફેર જોઈએ છે તો કમેન્ટમાં કરજો, તો હું એ વિશે બનાવી દઉં. જય હિન્દ, જય ભારત.
થેન્ક યુ વેરી મચ.